આકાશી આફતના આકાશી દ્રશ્યો ભર ચોમાસાના નથી, પરંતુ ભર શિયાળાના છે. કુદરતે ગીર સોમનાથમાં કેવી તારાજી સર્જી છે, આ દ્રશ્યો જ દર્શાવી રહ્યા છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં માત્ર ને માત્ર આફતરૂપી પાણી દેખાઈ રહ્યું છે. ગામથી લઈને ખેતર, રોડથી લઈને પાક અને મકાનો બધું જ પાણીમાં ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે. ગીર સોમનાથ, સૂત્રાપાડા, કોડીનાર, ઉનાના ગામડાઓમાં એવો આફતરૂપી વરસાદ વરસ્યો છે કે ખેડૂતોનું કંઈ બચ્યું નથી. 3 દિવસથી આકાશમાંથી વજ્રઘાતરૂપી પાણી વરસતા ખેડૂતો પાસે હવે રડવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. ખેતરોમાં રહેલું આ પાણી હજુ અઠવાડિયા સુધી ઓસરે તેવા કોઈ એંધાણ નથી. હજુ તો 10-10 ઇંચ વરસાદ પડવાની આગાહી છે. જો આગાહી સાચી પડી તો આ વિસ્તાર હજુ જળમગ્ન બની જશે. બરબાદીનો બેહિસાબ ખેલ થશે. ગીર સોમનાથ પંથકના માવઠાએ વારો પાડી દીધો છે. ભર શિયાળે ફરી ચોમાસું અને કારતકમાં અષાઢી માહોલ જામતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ત્યારે સરસ્વતી નદીમાં ભર શિયાળે પૂર આવતા માધવરાયજી મંદિર જળમગ્ન થયું. નદીમાં ઘોડાપૂર આવતા પહેલીવાર ઓક્ટોબર માસમાં માધવરાયજી મંદિર પાણીમાં ડૂબી ગયું. પાણીનો એવો ધસમસતો પ્રવાહ આવ્યો કે માધવરાય ભગવાનની મૂર્તિ પર 8 થી 10 ફૂટ પાણી ફરી વળ્યું. મંદિર આખું પાણીમાં ડૂબી ગયું. જાણે વરુણદેવ ફરી માધવરાયજી મંદિરનો અભિષેક કરવા આવ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા. આ તરફ સતત વરસાદના પગલે ગીર સોમનાથના ખેતરો બેટમાં ફેરવાયા. એવો વરસાદ પડ્યો કે કૂવા છલોછલ થઈ ગયા. જેના પાણી તળિયા જતા રહ્યા હતા તે મોટાભાગના ખેતરોમાં કૂવા ઓવરફ્લો થતા હોય તેવા દ્રશ્યો સર્જાયા. તો નદી નાળા વોકળા પણ વહેતા થયા. ભર શિયાળે ખેડૂતોના કૂવાઓ પાણીથી ભરાઈ ગયા છે. આ બાજુ ભારે વરસાદના પગલે આજે પણ ગીર સોમનાથ અને કોડીનારના અમુક રસ્તાઓ બંધ છે. નદીઓના પાણી પુલ પરથી વહેતા વાહન વ્યવહાર માટે રૂટને બંધ કરવાની ફરજ પડી. ત્યારે કોડીનારથી અરણેજ જતો રસ્તો થયો બંધ. ફાસરિયા ગામ નજીક ખેતરોમાંથી પાણી રોડ ઉપર આવી જતા રસ્તો બંધ કરાયો, જેથી લોકોને લાંબો ચકરાવો ખાવો પડી રહ્યો છે. ખેતરો અને રસ્તાઓ જ નહીં, ગામની સોસાયટીઓમાં પણ પાણી ઓસર્યા નથી. કોડીનારના અરણેજ ગામની સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે. શિયાળામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે શિયાળામાં ક્યારેય આવો વરસાદ જોયો નથી. લોકોના ઘરની બહાર પાણી ભરાતા સ્થાનિકો ઘરમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. ભાવનગર શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે માવઠાએ ધબધબાટી બોલાવી હતી. સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે સ્થાનિક નદીઓ ગાંડીતુર બની છે. ડેમો પણ છલકાયા છે. ત્યારે ભાવનગર શહેરમાં આવેલો ગૌરીશંકર તળાવ ઓવરફ્લો થયું. ઉપરવાસમાંથી પાણીની સતત આવક થતાં બોર તળાવ છલકાયું. કારતક માસમાં પહેલીવાર તળાવ છલકાયું. ત્યારે તળાવના આકાશી દ્રશ્યો નયનરમ્ય લાગી રહ્યા છે. તળાવમાં ભરપૂર પાણીની આવક થતાં શહેરના પીવાના પાણીની સમસ્યા દૂર થઈ. તો અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ ફરી છલકાયો. ભારે વરસાદના પગલે ઉપરવાસમાંથી પાણીની આવક થતાં ધારીના ખોડિયાર ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા. જિલ્લાના સૌથી મોટા ડેમના 2 દરવાજા 0.22 મીટર ખોલી પાણી છોડવામાં આવ્યું. 1200 ક્યુસેક પાણીની આવક થતાં 2 દરવાજા ખોલી દેવાયા. તો અમરેલીના ઠેબી ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. ઉપરવાસમાં પડેલા કમોસમી વરસાદને કારણે ઠેબી ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ડેમનો એક દરવાજો 0.30 મીટર સુધી ખોલવામાં આવ્યો છે. હાલ ડેમમાં 556 ક્યુસેક પાણીની આવક થતાં એટલું જ 556 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડાતા અમરેલી, પ્રતાપપરા, ફતેપુર સાથે ચાપાથળ સહિતના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.